મિત્રો, આજના વિડીયોમાં આપણે કાકડી વિશે વાત કરીશું. કાકડીનું સેવન મુખ્યત્વે ગરમીની સિઝનમાં કરવામાં આવતું હોય છે. કાકડી વધુ સલાડના સ્વરૂપે ખવાતી હોય છે. આજના વિડીયોમાં આપણે વાત કરીશું કાકડી ખાવાથી આપણને શું શું ફાયદા મળે છે. બીજી વસ્તુ એ પણ જાણીશું કાકડીનું સેવન કરવાથી આપણને શું શું સાઈડ ઇફેક્ટ અને આપણા શરીરને શું નુકસાન થઈ શકે છે. કાકડી ખાતા પહેલાં આપણે શું શું સાવધાની લેવી જોઈએ તેની પણ વાત કરીશું. અને વિડીયોના અંતમાં આપણે એ પણ વાત કરીશું કાકડી ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે, જેના પરિણામે કાકડી ખાવાના બધા જ ફાયદા તમારા શરીરને મળી શકે. તો ચાલો કાંઈ પણ રૂકાવટ વગર આ હેલ્ધી વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલાં વાત કરીએ કાકડી ખાવાના ફાયદા વિશે. આ બધા જ ફાયદાઓ વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા અને આયુર્વેદના નિયમ મુજબ છે. કાકડી ખાવાનો સૌથી પ્રથમ ફાયદો શરીરને મળે છે હાઇડ્રેશન માટે. કાકડી તમારા શરીરને હાઇડ્રેટ કરવાનું કાર્ય કરે છે. કાકડીની અંદર 95% પાણી હોય છે અને કાકડીની તાસીર ઠંડી હોય છે. એટલા માટે જ જો કાકડીનું સેવન ગરમીમાં કરવામાં આવે તો તે સૌથી વધુ ફાયદાકારક છે, કારણ કે આનો ઉપયોગ કરવાથી તમારા શરીરની અંદર પાણીની કમી ક્યારેય થતી નથી. અને બીજું, તમારા શરીર ઉપર ગરમીની અસર પણ ઓછી થાય છે. તમને લૂ લાગવા જેવી તકલીફ થતી નથી, તમારી ચામડી સુકાઈ જતી નથી અને તમારા શરીરની અંદર જે ખરાબ કચરો હોય તે પણ શરીરમાંથી દૂર થતો રહે છે અને શરીરમાં તમને એક ઠંડકનો અહેસાસ થાય છે. કાકડી ખાવાનો બીજો ફાયદો તમને મળે છે પાચન તંત્ર માટે. કાકડીની તાસીર ઠંડી હોય છે અને આયુર્વેદના નિયમ મુજબ આ તમારા શરીરમાં પિત્તને શાંત કરે છે અને તેના પરિણામે તમારા શરીરની અંદર એસિડિટીની તકલીફ થતી નથી, ગેસની પણ તકલીફ થતી નથી, અપચાની સમસ્યા પણ તમને થતી નથી, કારણ કે કાકડીની છાલના ભાગમાં ફાઈબરની માત્રા પણ સારી હોય છે. તો આ તમારા શરીરની અંદર કબજિયાત જેવી સમસ્યા થવા દેતું નથી. કાકડીની અંદર પોટેશિયમ સારી માત્રામાં હોય છે અને તેના લીધે જ આ તમારા હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે અને બ્લડ પ્રેશરને પણ મેન્ટેન રાખવાનું કાર્ય કરે છે. જે લોકોનું બ્લડ પ્રેશર વધેલું રહેતું હોય તેવા લોકો જો કાકડીનો ઉપયોગ કરે તો એવા કિસ્સામાં તે લોકોનું બ્લડ પ્રેશર ઘટી શકે છે અને નોર્મલ રેન્જમાં આવી શકે છે. કાકડીના સેવનથી તમારા શરીરમાં કોલેસ્ટ્રોલ વધતું નથી, કારણ કે કાકડીની અંદર કોલેસ્ટ્રોલની માત્રા સાવ હોતી નથી. કાકડીની તાસીર ઠંડી અને કાકડી ફાઈબરથી ભરપૂર હોય છે. કાકડીની અંદર પાણીની માત્રા પણ સારી હોય છે. તો ગરમીમાં જ્યારે આ કાકડીનું સેવન કરવામાં આવે અને ગરમીના કારણે આપણું જે લોહી ઘટ થઈ જતું હોય તો કાકડી ખાવાથી લોહી ઘટ થવાની સમસ્યામાં પણ રાહત મળી શકે છે. તમારું લોહી પાતળું બને છે અને શરીરમાં લોહીનું પરિભ્રમણ સરખી રીતે થવા લાગે છે. જે લોકો વજન કંટ્રોલમાં રાખવા માંગતા હોય તેવા લોકો માટે પણ કાકડી ઘણી ફાયદાકારક છે, અથવા તો જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેને પણ કાકડી ઘણી ઉપયોગી થાય છે. કાકડીની અંદર કેલેરીની માત્રા સાવ નહિવત હોય છે અને કાકડીનું સેવન કરવાથી તમારું પેટ ભરાઈ જાય છે. જો તમે ભોજન કરવાના થોડીવાર પહેલાં 1 બાઉલ ભરીને કાકડીનું સલાડ ખાઈ લ્યો છો તો તેના પરિણામે તમારું પેટ ભરાઈ જાય છે અને તમારી ભૂખ ઘણી ઘટી જાય છે. એટલે તમારું શરીર ઓછી કેલેરી લે છે અને જેના પરિણામે તમને વજન ઉતારવામાં ઘણી મદદ મળે છે. તેની ઉપરાંત કાકડીની અંદર વિટામિન સી, વિટામિન કે, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ હોય છે. કાકડીનું સેવન કરવાથી તમારા શરીરમાં આ બધા મહત્ત્વના પોષક તત્વો મળે છે અને કેલેરીની માત્રા નહિવત મળે છે. એટલા માટે જ આ વજન ઉતારવામાં તમારી ઘણી મદદ કરી શકે છે. કાકડી ડાયાબિટીસના પેશન્ટ માટે પણ ઘણી સારી વસ્તુ છે. કાકડી ખાવાથી તમારા બ્લડ શુગર ઉપર સાવ ઓછી અસર થાય છે. એટલે જો તમે એક ડાયાબિટીસના પેશન્ટ હોય અને તમારું બ્લડ શુગર વધેલું રહેતું હોય અને તમે રેગ્યુલર ભોજનમાં કાકડીનું વધુ સેવન કરવાનું શરૂ કરી દો છો તો તેના પરિણામે તમારા શરીરની અંદર શુગર ઇન્ટેક ઘટી જાય છે.
કેલેરી ઇન્ટેક પણ ઘટી જાય છે અને તમને બ્લડ શુગરને ઘટાડવામાં ઘણી મદદ મળે છે. જે લોકોને પથરીની સમસ્યા હોય તેવા લોકો માટે પણ કાકડી ઘણી ફાયદાકારક છે. અથવા જે લોકોને વારંવાર કિડનીમાં પથરી બન્યા રાખતી હોય. મિત્રો, કાકડીની અંદર એટલી તાકાત હોય છે કે તે તમારી કિડનીમાં થયેલી પથરીને તોડીને બહાર કાઢી શકે છે. અને કાકડીની અંદર પાણીની માત્રા પણ વધુ હોય છે. તેથી તે પેશાબ લાવવાની દવાની જેમ કાર્ય કરે છે. એટલા માટે તમારી કિડનીની અંદર જે રેતી જેવું જમા થઈ ગયું હોય, જે કચરો જમા થઈ ગયો હોય તે પણ કિડનીમાંથી સાફ થઈ જશે અને કિડનીનું સ્વાસ્થ્ય પણ સુધરે છે. તેની ઉપરાંત કાકડી તમારા બ્લડ પ્રેશરને પણ નોર્મલ રાખે છે. જો તમે એક એવા પેશન્ટ હોય કે જેનું બ્લડ પ્રેશર વધેલું રહેતું હોય તો તમારે કાકડીનું સેવન જરૂર કરવું જોઈએ. કાકડીની અંદર પોટેશિયમની માત્રા ઘણી હોય છે. પોટેશિયમ એક એવી વસ્તુ છે જે તમારા શરીરમાં સોડિયમની અસરને ઘટાડે છે અને આ સોડિયમ મીઠાની અંદર જોવા મળતું હોય છે. સોડિયમ આપણા શરીરની અંદર બ્લડ પ્રેશરને વધારી દેતું હોય છે. પરંતુ જો આપણે આપણા ખોરાકમાં પોટેશિયમની માત્રા વધારી દઈએ તો સોડિયમની અસર ઘટી જાય છે અને તેના કારણે જ તમારું બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળે છે. કાકડી ચામડીના સ્વાસ્થ્ય માટે પણ ઘણી સારી વસ્તુ છે. તમે ચામડીને લગતી જાહેરાતોમાં પણ જોયું હશે કે આ ક્રીમની અંદર કાકડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કાકડીની તાસીર ઠંડી હોય છે. એટલા માટે ગરમીની સિઝનમાં ચામડીને લગતી ઘણી બધી સમસ્યા જેમ કે ખીલ થવા, એલર્જી થવી, સૂર્યપ્રકાશથી ચામડી બળવી, ખંજવાળની તકલીફ રહેવી અથવા તો ચામડીના ઉપરના ભાગે કાળા ધબ્બા પડી જવા અથવા તો કાળા કુંડાળા પડી જવા, આવી રીતના બધા જ પ્રોબ્લેમમાં કાકડી ઘણી ઉપયોગી સાબિત થાય છે. કાકડીનો ઉપયોગ તમે ખોરાકમાં પણ કરી શકો છો અને શરીરની બહારના ભાગે લગાડવામાં પણ કાકડીનો ઉપયોગ કરી શકો છો. બંને રીતે આ તમારા શરીરને ઉપયોગી સાબિત થાય છે. હવે વાત કરીએ કાકડી ખાવાથી કયા કયા સાઈડ ઇફેક્ટ થાય છે અને અમુક સાવધાનીઓ વિશે વાત કરીએ. કાકડી એમ તો પૂરી રીતે સુરક્ષિત ખોરાક છે અને કોઈ પણ વ્યક્તિ કાકડીને ખાઈ શકે છે. પરંતુ અમુક માણસો એવા હોય છે જેને કાકડી ખાવાથી દૂર રહેવું જોઈએ. કાકડી ખાવાથી સૌથી પહેલી તકલીફ એલર્જીના સ્વરૂપે જોવા મળે છે. અમુક લોકોની અંદર કાકડી ખાવાથી એલર્જી થતી જોવા મળતી હોય છે અને તેના પરિણામે શરીર ઉપર દાણા દાણા જેવું નીકળી આવે છે. શરીરમાં ખંજવાળની સમસ્યા રહેવા લાગે છે અને શરીરમાં સોજો આવી જાય છે અને હજુ વધુ સિરિયસ સાઈડ ઇફેક્ટ જોવા મળે તો તેવા કિસ્સામાં તમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ શકે છે. આયુર્વેદની દ્રષ્ટિએ જોઈએ તો કાકડી ખાવાથી અમુક લોકોની અંદર વાત દોષ અને કફ દોષ વધી જાય છે, જેના પરિણામે શરીરની અંદર કફની માત્રા વધુ બનવા લાગે છે. સાંધામાં દુખાવાની તકલીફ જોવા મળે છે. શરીરની અંદર સુસ્તીનો અહેસાસ થાય છે. શરદી ઉધરસની તકલીફ જોવા મળી શકે છે અને પાચનતંત્ર પણ નબળું પડી જાય છે. એટલે એવા લોકો કે જે લોકોની વાત પ્રકૃતિ છે અથવા તો કફ પ્રકૃતિ છે તેવા લોકોએ કાકડી વધુ માત્રામાં ન ખાવી જોઈએ. હવે વાત કરીએ કાકડી ખાવાના શ્રેષ્ઠ સમય વિશે. આયુર્વેદ મુજબ કાકડીનું સેવન તમારે ક્યારેય રાત્રિના સમયે ન કરવું જોઈએ. કાકડીનું સેવન હંમેશા દિવસના સમયમાં જ કરવું જોઈએ અને દિવસમાં પણ શ્રેષ્ઠ સમયની આપણે વાત કરીએ તો સવારના 10 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ સમય હોય છે. કારણ કે આ સમયે આપણી જે જઠરાગ્નિ હોય છે તે તેના ઊંચા તાપમાને હોય છે. એટલે જો આ સમયે તમે કાકડીનું સેવન કરો છો તો ઉપર જણાવેલા સાઈડ ઇફેક્ટ થવાની સંભાવના તમારા શરીરમાં સાવ ઘટી જાય છે. બને ત્યાં સુધી કાકડીને તેની છાલ સાથે ખાઓ તો વધુ સારું છે. કારણ કે ફાઈબરની માત્રા કાકડીની છાલમાં વધુ જોવા મળે છે અને બીજા શરીરને ઉપયોગી પોષક તત્વો પણ કાકડીની છાલમાં જ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણા ઉપયોગી હોય છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી
તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.